પતંગ ચાલુ કરી દીધી ભાઈ, પણ આમ હું ખબર બધા આઘાત ભાગે કે પડખે તો આવતા જ નથી. બધા ખલનાયક જ છે ઓ ભાઈ. હા 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 હા. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, હું છું દયસલો ને તમારું સ્વાગત છે મારા વિડીયોમાં. આજે તો બધાને તો હેપી મકર સંક્રાંતિ, કારણ કે આજે છે ખેર, એટલે તમને કહી દઉં ભૂલાઈ જાય છે. અને શાહિદભાઈ દીવા કરવા જાય છે ને તમારા ભાઈ આ તો પતંગ લીટી છે કાંઈ 6 જો એક આયા પડી હતી, કાંઈ પડી આયા પડી, નવરાજ નથી લૂંટવા આટણ. તમે જોવો જે સામે બે તો જે સામે પડી છે પતંગો તો જાજી છે, પણ દોરા નથી આપણી પાસે. જો દોરો લેવા જવાનો, કોઈ દોરો હોય તો મોકલાવો. તો આપણે મળવું પડશે શાહિદભાઈ ને. શાહિદભાઈ શું કહીશો દોરા આટણ? ક્યાં દોરો બોરો હે કઈ? નવી ફિરકી લઈને આવ્યા. આપણે ગામનું જ ચગાવવાનું, આપણે પૈસા કઈ લેવાનું થતું જ નથી. તો હાલો આપણે ભાઈ બના હોટલે જવાનું છે, અને ત્યાંથી આપણે નહીં ધોઈને તૈયાર થઈને પછી પતંગ ચગાવવાની છે. નહીં શાહિદભાઈ? ચાલુ કરો તમે હોટા, તારે આપો. તો ભાઈ હું શાહિદભાઈ રનિંગ થઈ ગયા સીધા હોટલ બાજુ. ને તમે જોવો મકર સંક્રાંતિ છે, બોલતા નથી ફાવતું, પણ ભાઈ એમ તમે જો આ તહેવાર છે ને તો એ ટ્રાફિક જો પછી બજારમાં. તો ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈબંધની હોટલે, ને હવે અહીંથી આપણે થોડુંક ઘરે પાણી નથી આવ્યું, લાઇટે નથી, ચાર્જિંગ લઈને આવતા રહીએ. જો થોડોક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ, અને 8% ચાર્જિંગ છે ને આપણો બ્લોક ચાલુ છે. બોલો શાહિદભાઈ કે ફૂલ બાકાજી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ક્યાં ગયા આપ જે નહીં? તો અહીંયા આવ્યા તો અહીંયા લાઈટ નથી. જો જનરેટર ચાલુ કરવા જાય, ગમે એમ કરીને ચાર્જિંગ તો કરવું પડશે ને, એટલે બ્લોક ને બને. ક્યાં આમાં ક્યાંથી ચાલુ થતું હોય? આ 4 ઘોડા ફેરવવાના આવડશે? આપને ન આવડે, તને આવડે? મને ના આવડતું, ઓલાને મોકલું રે. કામ કરવા વાળા માણસ ને કઈ કરી દો, હાલો આમાં શાહિદભાઈ હોટલ હે. તો અહીંયા પણ લાઈટ નથી, તમે જો ખોટા આવી ગયા અહીંયાથી. શાહિદભાઈ જનરેટર નથી ચાલુ કરતા આવડતું, ઓળા ભાઈને આવડે છે પણ એ કરતા નથી. અને આપણામાં છે 8% ચાર્જિંગ, તો આપણે બ્લોગ બનાવવાનો છે, ચાર્જિંગ તો ગમે એમ કરીને કરવું પડશે. શું કહેવાનું થાય શાહિદભાઈ? હાલો તમને ઉપર મસ્ત નજારો બતાડું, પણ ખુલ્લું બંધ છે. જોવા પતંગ કેટલી બધી પતંગ પડી. આ છે કાંક ઉપરનો વ્યૂ, અને જો અમે ચામુંડાનું મંદિર દેખાય, દર્શન કરી લો તમે. અને અમે થોડીક વાર પછી આપણે પતંગ ચગાવી, ધાબા ઉપર બધા ચડી ગયા છે. કાંઈ વાંધો નહીં, ચડી જાઓ, હજી અમે આવવાના બાકી હી. અમે આવશું એટલે બધા હેઠા આવતા રહી છીએ. તો ભાઈ શાહિદભાઈ જનરેટર ચાલુ કરી નાખ્યું છે, જો આવડી ગયું હો તમને પણ. હાલો હાલો ગાય ચાર્જિંગમાં મૂકી દે, 8% ચાર્જિંગ. આને મૂકું, તારે મૂકવાનો ચાર્જિંગમાં? હા ભાઈ 100% ચાર્જિંગ. બરાબર, બધા રાતે મૂકી દો, આપણે બાકી ચાર્જિંગ થઈ ગયું. બીજા ચાલુ થઈ ગયા. અમે ક્યાં કઈ તમને 2 પૈસાની બાકસ ઉભો તમે. તો હાલો ચાર્જિંગમાં મૂકી દીધું. હવે આપણે ના આવી પછી આપણે ધાબા પર પતંગ ચગાવવા જવાનું છે શાહિદભાઈ? जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ભાઈ મસ્ત મજાના નવા ને જૂના ને એવા કપડાં પહેરી થઈ ગયા છીએ આપણે તૈયાર, અને હવે જઈએ આપણે પતંગ ઉડાડવા મેળી ઉપર. તો હાલો શાહિદભાઈ પતંગ ચગાવવા નથી જવું ઉપર? જલ્દી લઈ લો આપણે હથિયાર. હાલો ક્યાં હે આપણે ફિરકી ને એવું? પતંગો જો ક્યાં હંતાઈને રાખી, જાણે હોનું હોય. આપણે તો 1-2 પતંગ ચગાવી, જાજી નથી ચગાવી. દોરો બોરો લઈ લીધો હે ભાઈ, મોજા ઉડી જાય. નીકળો મીંડો હતો. હાલો લઈ લ્યો આ ફિરકા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, ને એમ જોવો કલે જાઓ પતંગો કેવી જગ્યા છે અમારા ગામમાં. હાવ થોડીક
અને સામે જો આખી ગેંગ છે લૂંટવા વાળી. કેટલા માણસો હોય, ગાડીઓ લઈ લઈને આવ્યા આમ જો. આપણી પતંગ જો કેટલી ઉપર છે, સ્ટીર હો. અને આ ફિરકી ના બાંધી દીધી છે પતંગ એની રીતના ચૈગા રાખીએ. એટલામાં કોઈ છે નહીં, નકર હમણાં કટ્ટા લડાવે પણ બધા સામે જ ચગાવવાળા છે. આ કોઈ ચગાવતું જ નથી. હવે એવું લાગે કે ઘર બાજુ જવું પડશે, એટલી બધી પતંગ જગતી નથી જોઈએ એવી. ચાલો ઘડીક થોડી ઘણી ચગાઈ લઈ, પછી આપણે ઘર બાજુ જાય. તમને થોડું ઘણું વ્યૂ બતાડી દો આજનો. 1 hour later. તો મિત્રો ખરાબ બપોર થઈ ગયો છે ને, બધા હેઠા ઉતરી ગયા છે ને. હવે આપણે હેઠા ઉતરી જાય, બહુ પતંગ સગાવી તડકાના. પછી તમે ખબર જ છે ભાઈ, કલર ટીપ પડી જાય. ધાબા ઉપર કોઈ નથી ને, તમે જોવો બધા આવી છે ડુંગર ઉપર, બધા ગયા છે દર્શન કરવાના. આપણે પણ જવાનું છે. ચાલો ઘર બાજુ હેલા જઈશું, જમીન પાછા કન્ટિન્યુ રહીજો. આપણો બ્લોક જમીન પછી ધાબા ઉપર પાછું ચડવાનું છે. સાંજે સાચી મજા છે, અત્યારે કાંઈ નથી, બધા વી ગયા ઘરે, કોઈ નહીં દેખાતું. જો દરવાજો કરી દઈ બંધ. ચાલો મિત્રો ઘર બાજુ હેલા જઈશું. પેલા માતાજી દર્શન કરવા જવાના છે, ત્યાં બ્લોક સીન બેન ને ઉતરે, કારણ કે આજે છે ટ્રાફિક બહુ. ત્યાં વિડીયો હરખો જોયો ને ઉતરે. જો ટ્રાફિક જો. A few moments later. કલે જાઓ આપણે આવી ગયા મંદિરે ને ટ્રાફિક તમે જોવો ખાલી. ડિમોલેશન આવ્યું છે એટલે આ બધું પડી ગયું છે મંદિરને એવું. દર્શન થાય એવું લાગતું નથી, તો આપણે ઉપર ચડી જઈશું. તો કલે જાઓ દર્શન કરી લ્યો. આ ટ્રાફિક બહુ જાજુ છે, તો દર્શન થાય ન થાય એવું બધું છે ભાઈ. છેલ્લે ઊભા હી. તો મિત્રો આપણે પબ્લિકની હિસાબે આપણે વિડીયો નતા સીડીના બનાવી ગયા ને, તમને હું બતાડે. પણ આ ચોટીલા જોઈ લ્યો ભાઈ, પબ્લિક તો હું નહીં બતાડી શકું. પબ્લિક બતાડું હમણાં આગળ જઈને, તો હું બોલી નહીં શકું, કારણ કે ભાઈ એટલું પબ્લિક વચ્ચે બોલવું એટલે થોડું કેવર આવે નવે નવું છે ને. અને આપણે આવી ગયા હતા અહીંયા કાલ ભૈરવનું દાદાનું છે આવ્યું, અને આ ખાચર બાપુનું કહેવાય કે ખાંભી છે, અને દર્શન કરવા આવ્યો. આપણે દર વખતે ડુંગર ચડીએ એટલે ભાઈ દર્શન કરવા આવી જ છીએ. તો કન્ટિન્યુ રહીજો આપણા બ્લોગમાં. ને હવે સીધા ઘરે મળી, કેમ કે ટ્રાફિકના હિસાબે વિડીયો આપણે બનાવી નહીં હકી. તો કલે જાઓ આપણે આવી ગયા છીએ ઘરે, ને આમ જો આપણું મોઢા મૂકી દીધું છે. ને જો અહીંયા આવ્યા ભેગું તો આપણે પતંગ એક મળી ગઈ, મુહૂર્ત થઈ ગયું છે. હવે ચગાવવા જઈશું. આપણા ભાઈબંધ જો આ મેળી ઉપર છે, અહીંયા જવાનું છે. કા ધીરુફુઆ મજામાં? ફુવા આવો ભાઈ આપણા. હું હે કલે જાઓ મજામાં? હાલો હાલો, એટલે કોઈ ચગવા નથી દેવાનું હો. શું કેવું ભૂરાભાઈ? ભૂરાભાઈ નાસ્તો કરે ભાઈ. જો અમારે ચાવલાભાઈ પતંગ ચગાવે છે. આ તો 5-6 ને ઉડાડી નાખશે એવું લાગે છે મને. સામે જો લાલાભાઈ, હજી તો લૂંટે જ છે, આખી જિંદગી લૂંટવાની જ છે અમને, ચગાવવાની નથી. આખી જિંદગી લૂંટશે જ છે. જો હા ઝૂમ કરી દઉં, નો દેખાય ઝૂમ કરીને જોઈ લેજો ભાઈ. હાલો હાલો અમારે ચગાવવાની હો ચિંગ. હા તો જો ફિરકીના થપ્પા લાગ્યા હો ભાઈ. એના કરતા તો અમારા સાહિલભાઈ થાકી ગયા હવાના ચગાવી તો ફિરકી નથી ખાલી થી. હવે અમારા ચાવલાભાઈ ચગાવે છે. કેવી કોકની કાપી જોવું છે. જો હાલો સાહિલભાઈ ચગાવો હાલો. અમે ચગાવી થાય કા, તમે ચગાવો હવે. હાલો તો નકર લૂંટ જ કરીએ પોતાને. શેરીના છોકરા મેળી ઉપર ચડાવે ભાઈ રાયડું પાડવા. જો તમારા ભાઈ પતંગ ચાલુ કરી દીધી ભાઈ, પણ આમ હું ખબર બધા આઘાત ભાગે કે પડખે તો આવતા જ નથી. પતંગ ને બહુ રીત હતો ને એમાં લોકો ધીમે ધીમે આની જો ભાગે જો ખબર પડી ગઈ. આને અનર ભાઈ નાયો
એટલે ભાગી જાય એમાં તને પડખે જ નથી આવતા. હા આવું આઈડિયા જો જો દુનિયાની જગ્યાએ હા બસ ધીમે ધીમે એક step મોરે મોરો આવા દે મોરે મોરો. આ છે ને મારી તો મિત્રો આપણે પાછા આવી ગયા હેઠા, કારણ કે આપણા સાહિદભાઈનો ફોન આવી ગયો હોય કે પેટ્રોલ ખૂટી રહ્યું હોય તો સેવા કરવા જવી પડશે. આમ તો સેવા ન કરી, પણ આ ભાઈબંધની થોડીક સેવા કરી લઈ, મદદ કરી લઈ. કારણ કે અમારા સાહિદભાઈને પેટ્રોલ પીતું તું એવું ખોટું બોલી અહીંયા જો બધા ખલનાયક જ છે હો ભાઈ. હા 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 હું કાઢી જાય ડોડિયા અટકાય નહીં, કાઢ નહીં, હું ન પકડો. હવે ભાઈ માહોલ થોડોક ગરમ હોય એવું લાગે, કેમ કે મેડી બધી ફૂલ ભરેલી છે. આમ જો ડુંગર ટ્રાફિક ઓછું હોય ને, મેળી ઉપર જાજુ છે. તો મિત્રો હલો હવે જઈશું ઘરે. બહુ પતંગ ઉડાડી લીધી, હવે રાત પડી ગઈ છે. હવે ઘરે વ્યૂ જવાય ને સાહિદભાઈ. ફૂગા ફૂગા ઉડાડી લીધા, મોજ કરી લીધી. આમાં શૂટિંગમાં નથી લીધા, કારણ કે મોજે જેવી કરી ભાઈ, શૂટિંગ ઉતારવાનું ભૂલી ગયા, ટાઈમ જ ન રહ્યો. અને પાછું આજ હતી લાઈટ નથી. તું એક ને ભાઈ, અરે ભાઈ, અરે અમારા સાહિદભાઈ બીવે કે તું આઈક, મને બીક લાગે. હાઈવે ટ્રાફિક છે ને કે ક્યાંક અડી બડી જાય તો મુંજાવાનું ન હોય ભાઈ એક ને. ચાલો ભાઈ આજનો વ્લોગ કરીશ આપણે પૂરો. મળ્યું આપણે નવા વ્લોગમાં, અને આવા નવા વ્લોગ દરરોજ આવતા રહેશે, પણ અઠવાડિયામાં 1-2 વાર આવશે. કારણ કે ફૂલ બાકા જીકી જોઈએ અમારા સાહિદભાઈ કે. તો જય દ્વારકાધીશ, બધાને મળીએ આપણે નવા વ્લોગમાં.